Good morning and welcome to Gnan Manjari Vidyapith digital platform. I am Manish Kalotra is going to take your economics chapter number 6 unemployment. In last lecture we have discussed about open unemployment and under unemployment. Today we will discuss about disguised unemployment. Let's start our topic. Disguised unemployment means hidden unemployment. This type of unemployment is very common in developing economies like in India. So in any activity, if many persons are employed at the given level of technology and with a few persons are removed from the work, the total production does not change, then there exists a disguised unemployment. Disguised unemployment એટલે શું કે જ્યાં આપણે ઓછા લોકોની જરૂર હોય ત્યાં વધારે લોકો કામ કરતા હોય છે, તો તેને આપણે જે વધારો છે એ કાઢી નાખીએ અને તો એટલું જ કામ થાય, તો જે વધારો છે તેને આપણે ડિસ્ગાઇઝ્ડ અનએમ્પ્લોયમેન્ટ કહી શકીએ છીએ. ક્લિયર? તો જોઈએ, ઇટ કુડ બી ઓલ્સો ડિફાઇન્ડ એઝ ગિવન ધ રિસોર્સ એન્ડ ટેકનિક ઓફ પ્રોડક્શન in overpopulated developing economics, agriculture sector has zero marginal productivity, then such countries are said to have disguised unemployment. તો ડિસ્ગાઇઝડ અનએમ્પ્લોયમેન્ટ કોને હોય છે? તો પહેલાં તો આપણે ઇન્ડિયા જેવું દેશ છે એમાં ડિસ્ગાઇઝડ અનએમ્પ્લોયમેન્ટ વધારે, જ્યાં ટેકનોલોજીનો આપણે એમ કહી શકીએ કે અભાવ હોય છે, ત્યાં ડેવલપિંગ કન્ટ્રીઝમાં આપણી જેવું દેશમાં પોપ્યુલેશન બહુ વધારે હોય છે. એગ્રીકલ્ચરનું આપણને સેક્ટર તો ખબર છે કેટલું અંડર ડેવલપ્ડ છે અને એમાં કાંઈ બહુ સારું ઓલું હોતું નથી. ક્લિયર? તો આ આપણે ડિસ્ગાઇઝ્ડ અનએમ્પ્લોયમેન્ટ કહીએ છીએ. ક્લિયર? ઇન રિલેશન ટુ અબાઉટ ડેફિનેશન ઇટ કેન બી સેડ ધેટ ડિસ્ગાઇઝ્ડ અનએમ્પ્લોયમેન્ટ હેઝ ઝીરો માર્જિનલ પ્રોડક્ટિવિટી. તો ડિસ્ગાઇઝ્ડ અનએમ્પ્લોયમેન્ટને કેવી માર્જિનલ કામ કરે છે પણ આપણે એમ કહીએ બીજાના ભાગનું કામ કરે છે, એટલે એનું કોઈ પ્રોડક્ટિવિટી આપણે ગણી શકીએ નહીં. વાય? રીઝન ઇઝ ધેટ તો દે આર વર્કિંગ બટ વર્કિંગ ફ્રોમ અધર્સ પાર્ટ એમ, તો એને આપણે એ રીતે ગણી શકીએ. તો ઇન્ડિયામાં આ તો ઠીક છે, અલગ અલગ નામ આપી દે. ઇન્ડિયા કે ગમે ત્યાં અનએમ્પ્લોયમેન્ટ છે એ બહુ ખતરનાક વસ્તુ આપણે માની શકીએ છીએ. એની કારણે આજે બધા દેશને ભોગવવું પડે છે અનએમ્પ્લોયમેન્ટ. આપણે ભારતની જ વાત કરીએ તો ભારત અનએમ્પ્લોયમેન્ટની કારણે કેટલું સખત દુઃખી છે. પીપલ આજે બેરોજગારી, ભૂખમરો કે જે કયો અમુક સ્ટેટ્સ છે આપણે જોઈએ ને, યુપી, બિહાર, ત્યાં બિચારા કેટલા બેકવર્ડ લોકો રહેતા હોય છે, તે એનું ગુજરાન પણ માંડ ચલાવી શકતા હોય. એને રોજગારી જોઈએ છે પણ રોજગારી મળતી નથી. ક્લિયર? તો જોઈએ હવે, એ તો વાંધો નહીં. આપણે ઇન ઇન્ડિયા પોપ્યુલેશન ઇઝ કોન્સ્ટન્ટલી ઇન્ક્રીઝિંગ, હેન્સ પીપલ ડિમાન્ડિંગ unemployment is also increasing at a higher rate. But in India, poor development of sectors other than agriculture put heavy burden on agriculture sector for unemployment. If the surplus labours are removed from the agriculture sector, then also agriculture production will not decrease. As the marginal productivity of these labours are zero, they are said to be disguisedly unemployed. In cities also, in industries and business, this kind of disguised unemployment is seen. Commonly, the business where labor borne by the families themselves and wages are not paid in monetary terms, in such a case disguised unemployment take place. તો ડિસ્ગાઇઝ્ડ અનએમ્પ્લોયમેન્ટ તો શું કહે છે? તો આપણે બધા વાત કરીએ જ છીએ, હમણાં હજી કરી જ રહ્યા છીએ. તો કે એક સૌથી વધારે ડિસ્ગાઇઝ્ડ અનએમ્પ્લોયમેન્ટ કેમાં જોવામાં આવે? તો કે એગ્રીકલ્ચર સેક્ટર. આપણને ખબર છે કે આજે ભારતના મેક્ઝિમમ પીપલ આર કનેક્ટેડ વિથ એગ્રીકલ્ચર. મોર એન્ડ મોર પીપલ આર કનેક્ટેડ વિથ એગ્રીકલ્ચર. તો એગ્રીકલ્ચરમાં આજે ડિસ્ગાઇઝ છે, એગ્રીકલ્ચરમાં ટેકનોલોજીનો અભાવ છે. તો અમુક લોકો જ્યાં જરૂર 5 માણસની છે ત્યાં 10 માણસો કામ કરે છે. તો એ જે એક્સ્ટ્રા 5 માણસો ત્યાં જે કામ કરે છે ને, એને આપણે ડિસ્ગાઇઝડલી અનએમ્પ્લોયડ પીપલ્સ કહેવામાં આવીએ છીએ. એવું નથી કે ખાલી એગ્રીકલ્ચર, પણ એગ્રીકલ્ચરમાં સૌથી વધારે છે. ડિસ્ગાઇઝ્ડ અનએમ્પ્લોયમેન્ટ ઇન ઇન્ડિયા ઇઝ મોર ઇન એગ્રીકલ્ચર. બીજામાં પણ એવું છે, ઇન્ડસ્ટ્રીઝ, બિઝનેસમાં કે જેમાં છે એમાં પણ એવું છે, પણ ડિસ્ગાઇઝ્ડ અનએમ્પ્લોયમેન્ટ ઇઝ સીન ઓનલી બટ નોટ મોર. બટ મેક્ઝિમમ ડિસ્ગાઇઝ્ડ અનએમ્પ્લોયમેન્ટ ઇઝ સીન ઇન એગ્રીકલ્ચર સેક્ટર. ક્લિયર? If 10 acre land is to be optimally used, then maximum 5 laborers can be employed. But due to unavailability of work anywhere else, the other 3 members of family also join the same work. But even after they join, the total production does not increase at all. Then the other 3 laborers
are called disguisedly unemployed. These laborers visibly do not seem to have unemployed, but because the marginal productivity is zero, there is a disguised unemployment. તો disguised unemployment શું? એક એક્ઝામ્પલ આપ્યું. કોઈની પાસે 10 વીઘા જમીન છે તો 10 વીઘામાં 5 લોકો કામ કરે તો એ સંપૂર્ણ થઈ જાય છે, ચાલી જાય એવું છે. બટ લોકો વધારે ને વધારે માનો કે 3 જણા બેઠા જ છે, એને કાંઈ કામ નથી, બીજા 3 એના 5ની સિવાય બીજા 3 કાંઈ કામ કરતા નથી, તો એ પણ આ 10 વીઘામાં જાય તો એ 3 જણાનું પ્રોડક્ટિવિટી આપણે એમ કહી શકીએ ઝીરો છે. એ ધે આર ડિસ્ગાઇઝડલી અનએમ્પ્લોયમેન્ટ, ધે હેલ્પ ઓનલી. એનું ત્યાં કામ 5 જણાનું જે થતું 5 જણાથી થતું હતું એ હવે 8 જણા થઈને કામ કરે છે. પ્રોડક્શન વધવાનું નથી. પ્રોડક્શન તો જેટલું 10 વીઘામાં થવાનું છે 5 જણાથી, એટલું જ 8 જણાથી થવાનું. એટલે આ રીતે આપણે એમ કહી શકીએ કે આને ડિસ્ગાઇઝડ અનએમ્પ્લોયમેન્ટ કહેવાય છે. ક્લિયર? તો ડિસ્ગાઇઝડ અનએમ્પ્લોયમેન્ટનો ટોપિક આપણો ક્લિયર થાય છે. હવે આપણે જોઈએ સાયકલિક અનએમ્પ્લોયમેન્ટ. ઇન એ કેપિટલિસ્ટ type of economy, investors and saving class are distinct classes, and so that it can create disequilibrium. As a result, sometimes economy face prosperity and sometimes disparity. During prosperity, there is a high investment, production, income, employment in the economy. When economy faces depression, then there is a reduction in the demand of goods and service. Due to reduction in effective demand, industries have to reduce production or shut down the production, and many laborers are retrenched from work. So here depression becomes the reason for unemployment. તો આમાં શું કહે છે જો કે ઇન્ડિયામાં આપણને ખબર છે રીચ આર બિકમિંગ મોર રીચ એન્ડ પુઅર આર બિકમિંગ મોર પુઅર, પણ વચ્ચેવાળા મિડલ ક્લાસનું શું? તો એ એની રીતે જિંદગી જીવે છે. પણ આજે જે આ ડિસ્ટન્સ જીવાતું જાય છે એ વધતો જાય છે. ગરીબ અને પૈસાવાળા કે મિડલ ક્લાસ અને પૈસાવાળાને વચ્ચે વધતો જાય છે. પણ એની કારણે ઇફેક્ટ શું થતું હોય? જ્યારે સરખું ચાલે તો તેજી આવે, જ્યારે સરખું નથી ચાલતું તો મંદી આવે છે. તો આ તેજી મંદી થતી રહે એની કારણે આવું થતું હોય. તો તેજી હોય છે ત્યારે ઇન્વેસ્ટમેન્ટ વધારે હોય છે, પ્રોડક્શન હાઈ હોય છે, ઇન્કમ હાઈ હોય છે, એમ્પ્લોયમેન્ટ પણ હોય છે. બટ જ્યારે ડિપ્રેશન આવ્યું ત્યારે શું? પ્રોસ્પેરિટી હતી ત્યારે બધું વેલ એન્ડ ગુડ હતું, પણ ડિસ્પેરિટી આવ્યું તો ઇન્વેસ્ટમેન્ટ ઘટશે, ડિપ્રેશન આવશે એટલે ઇન્વેસ્ટમેન્ટ ઘટશે, પ્રોડક્શન ઘટશે, ઇન્કમ ઘટશે, એમ્પ્લોયમેન્ટ ઘટશે, બધું ઘટશે. તો આવા ટાઈમે જે લોકો બેરોજગાર થાય છે એને આપણે એમ કહી શકીએ કે આ કારણ શું છે? તો કે આવા કારણ બંધ થવાનું, ફેક્ટરીઝ બંધ થવાનું કે બિઝનેસ બંધ થવાનું એનું એક કારણ હોય છે. એટલે તો જોઈએ, સો ધીસ ટાઈપ ઓફ અનએમ્પ્લોયમેન્ટ ઇઝ કોલ્ડ સાયક્લિક ઓર ડિપ્રેસિવ અનએમ્પ્લોયમેન્ટ ઓર ટ્રેડ સાયકલ અનએમ્પ્લોયમેન્ટ. તો આવી જે આપણે વાત કરી તો એને શું કહેવામાં આવે? તો એ અનએમ્પ્લોયમેન્ટને કેવું અનએમ્પ્લોયમેન્ટ? તો એ અનએમ્પ્લોયમેન્ટને સાયકલિક, ડિપ્રેસિવ કે અનએમ્પ્લોયમેન્ટ ઓર ટ્રેડ સાયકલ અનએમ્પ્લોયમેન્ટ કહી શકીએ છીએ. ક્લિયર? તો જોઈએ આગળ. અમેરિકા એક્સપિરિયન્સ્ડ સિવિયર ડિપ્રેશન ડ્યુરિંગ 1929-30 and its effect was faced by many countries of the world. That is why this depression was known as Great Depression. Presently also sometimes developed countries like America, England faces this type of unemployment. In India, due to capitalist market mechanism, even every now and then cyclic unemployment is seen. Indian diamond industries face this type of unemployment. So આ અનએમ્પ્લોયમેન્ટ એકવાર મહામંદી, અમેરિકામાં જે મહામંદી આવી હતી 1929-30માં ત્યારની વાત કરે છે. તો ત્યારે આ સાયકલિક અનએમ્પ્લોયમેન્ટ જોવા મળ્યું હતું. પણ આપણે એમ કહીએ વિકસિત દેશમાં આવું ન હોય, અનએમ્પ્લોયમેન્ટનો પ્રશ્ન ના, પ્રોબ્લેમ બધે છે, એકલો એની જગ્યાએ છે એમ નહીં, બધે ધેર આર પ્રોબ્લેમ્સ એટ એવરી લેવલ ઓર એવરી સેક્ટર. કોઈ જગ્યાએ એવો પ્રોબ્લેમ નથી એવું આપણે માનીએ એ વાત ખોટી છે. પ્રોબ્લેમ બધે છે, બધાને આ ફેસ તો કરવું જ પડે છે. અનએમ્પ્લોયમેન્ટનો પ્રોબ્લેમ ડેવલપ કન્ટ્રીઝમાં ઓછો હોય છે, બટ ધેર ઇઝ અ પ્રોબ્લેમ. પોવર્ટી ત્યાં ઓછી છે, બટ ધેર ઇઝ અ પોવર્ટી. એમ બધી વસ્તુ છે જ. ફરક એટલો છે કે ઇન્ડિયા અને અમેરિકામાં શું ફરક છે? તો કે ઇન્ડિયામાં વધારે છે અનએમ્પ્લોયમેન્ટ પ્રોબ્લેમ ઇઝ મોર કમ્પેર ટુ અમેરિકા. પોપ્યુલેશન ઇઝ મોર કમ્પેર ટુ અમેરિકા. પોવર્ટી ઇઝ મોર કમ્પેર ટુ અમેરિકા. એટલે આ બધી વસ્તુ છે, બધા ફેક્ટર્સ ઇફેક્ટ કરે છે. બટ તો આવી વાત કરીએ, એવું નથી કે ડેવલપ કન્ટ્રીઝમાં આવું ન હોય, ડેવલપ કન્ટ્રીઝમાં પણ આવું ફેસ થતું હોય છે. તો આને આ માટે આપણે શું કહીએ?
તો કે આ અનએમ્પ્લોયમેન્ટનો કોઈ એક જગ્યા નહીં, આવા અમેરિકા છે, ઇંગ્લેન્ડ, રશિયા, ચાઇના, એ બધા આ સેક્ટર્સ કે અનએમ્પ્લોયમેન્ટને ફેસ કરતા જ હોય છે. ભલે એને એક સળંગ હોય, બટ સાયકલિક અનએમ્પ્લોયમેન્ટ આર ધેર. સાયકલિક અનએમ્પ્લોયમેન્ટ છે, બધા દેશ પોતપોતાની રીતે ટ્રાય કરે છે અનએમ્પ્લોયમેન્ટને દૂર કરવાની, બટ દે કેનોટ રિમૂવ અનએમ્પ્લોયમેન્ટ. બધાને અલગ અલગ સ્ટાઇલ હોય છે. બીજાને કોઈને સારી સ્ટાઇલ હોય અને એ આપણે અપનાવી લઈએ અને કહીએ કે ભાઈ આપણે એ થઈ જશે. નો, ઇટ કેનોટ બી પોસિબલ. બધાની અલગ અલગ પોલિસી હોય છે. તો બધાની અલગ અલગ પોલિસી હોય તો આપણે આપણી પોલિસી પ્રમાણે કામ કરવું જોઈએ. ક્લિયર? તો જોઈએ આગળ. To solve the problem of cyclic unemployment, the state should invest in productive and development activities and provide employment to maximum people and try to increase their income level. With increase in income, effective demand will increase and production will increase. With increase in production, employment will increase. As a result, the problem of cyclic unemployment will reduce. તો શું થાય? આપણે સાયકલિક અનએમ્પ્લોયમેન્ટને દૂર કરવું હોય તો કેવી રીતે આપણે દૂર કરી શકીએ એ પ્રશ્ન છે. તો એમાં એમ કહે છે કે તમારે સાયકલિક અનએમ્પ્લોયમેન્ટ દૂર કરવું હોય તો સૌથી પહેલાં તો તમારે શું કરવું જોઈએ? તો કે તમારે ઇન્વેસ્ટમેન્ટ વધારવા જોઈએ. ઇન્વેસ્ટમેન્ટ વધશે એટલે બિઝનેસ વધશે, બિઝનેસ વધશે એટલે પ્રોડક્શન વધશે, પ્રોડક્ટિવિટી વધશે, પ્રોડક્ટિવિટી વધશે એટલે એમ્પ્લોયમેન્ટ જનરેશન થશે, એમ્પ્લોયમેન્ટ જનરેશન થશે એટલે ઇન્કમ આવશે, ઇન્કમ આવશે એટલે ઓટોમેટિકલી જે પ્રોડક્શન તમે કરો છો એની ડિમાન્ડ આવશે. આ એક સ્કેલ છે, આ એક સ્કેલ છે. આપણે કોઈને 10,000 રૂપિયા આપીએ છીએ તો એ 10,000નું એ ખરીદી કરે છે, ખરીદી કરે છે એટલે એનું વેચાણ થાય છે, વેચાણ થાય છે એટલે એનું પ્રોડક્શન થશે, પ્રોડક્શન થશે એટલે એ રિટર્ન પાછું ખરીદી કરવા નીકળશે. એમ આ સાયકલ શરૂ થાય છે. એક જગ્યાએ તમે અટકી શકો એમ નથી, એ સતત સાયકલ શરૂ થવાની વાત છે. તો અહીંયા સાયકલિક અનએમ્પ્લોયમેન્ટ પણ એ જ વાત કરે છે કે તમારે ઇન્વેસ્ટમેન્ટ કોઈ જગ્યાએ કરવાનું છે. તો ઇન્વેસ્ટમેન્ટ કરશો એટલે એક ફેક્ટરી કે એક બિઝનેસ સ્ટાર્ટ થશે. એ સ્ટાર્ટ થશે એટલે શું થશે? તો પ્રોડક્શન વધશે, પ્રોડક્શન વધશે એટલે શું થશે? તો એમ્પ્લોયમેન્ટ જનરેશન થશે. એમ્પ્લોયમેન્ટ જનરેશન થશે તો શું થશે? તો કે એમ્પ્લોયમેન્ટ જનરેશન થશે એટલે મેક્ઝિમમ અને મેક્ઝિમમ પીપલને એમ્પ્લોયમેન્ટ મળશે. એમ્પ્લોયમેન્ટ મળશે, જેટલા લોકોને વધારે એમ્પ્લોયમેન્ટ મળશે તો શું ફાયદો થશે? તો એમ્પ્લોયમેન્ટ જેટલાને વધારે મળશે તેટલાને વધારે રોજગારી મળશે. તો જેટલાને રોજગારી વધારે મળશે તો એનું શું થશે? એનો ફાયદો, તો એનો ફાયદો એ થશે કે એની ઇન્કમ એટલી વધશે, એની ઇન્કમ એટલી વધશે. તો ઇન્કમ જેની જેટલી વધશે તો એનીથી શું ફાયદો થશે? ઇન્કમ વધશે એટલે એ ખર્ચો કરી શકશે. એના ઘરમાં પૈસા આવે છે તો એ ઘર વકરી કે ઘર ખર્ચો માટે પૈસા ઇન્વેસ્ટ કરી શકશે, તો એ પૈસા ખર્ચી શકશે. તો એ પૈસા ખર્ચશે તો શું થશે? એ વસ્તુ ખરીદી શકશે. વસ્તુ ખરીદી શકશે એટલે જે પૈસા બજારમાંથી આવ્યા એ પાછા ખરીદીમાં કારણે બજારમાં વયા જાય છે, એક જગ્યાએ અટકી નથી જતા. તમે નોકરીએ ગયા, તમને એમ્પ્લોયમેન્ટ મળ્યું, એમ્પ્લોયમેન્ટ મળ્યું એટલે તમે કામ મળ્યું, કામ મળ્યું એટલે તમને સેલેરી મળી, સેલેરી મળી એટલે તમે તમારા ખર્ચામાં જેમ સેલેરી વધતી જાય એમ તમારું જીવન ધોરણ તમે ઊંચું લઈ જશો, એમ તમારી લાઈફસ્ટાઈલ તમે વધારી શકશો. તો એમ વધારી શકશો તો એ રીતે આ વાત છે. તો એ રીતે વાત છે તો વધે છે એમ. આ રીતે તમે જો સાયકલિક અનએમ્પ્લોયમેન્ટને દૂર કરવી હોય તો એમ્પ્લોયમેન્ટ જનરેશન વધારો. તો એમ્પ્લોયમેન્ટ જનરેશન વધારવા માટે શું કરવું પડશે? તો તમારે ઇન્વેસ્ટમેન્ટ વધારવું પડશે. ઇન્વેસ્ટમેન્ટ વધશે તો એમ્પ્લોયમેન્ટ જનરેશન વધશે. એમ્પ્લોયમેન્ટ વધશે તો લોકોને ઇન્કમ વધશે. ઇન્કમ વધશે તો લોકો ખર્ચો વધારે કરશે. જો લોકો ખર્ચો વધારે કરશે તો લોકો ખરીદી કરશે. ખરીદી કરશે એટલે જે બજારમાંથી પૈસા આવ્યા એ પાછા બજારમાં ઇન્વેસ્ટમેન્ટ થશે અને આ રીતે કોઈ પ્રોડક્ટની પણ ડિમાન્ડ વધશે, પ્લસ એમ્પ્લોયમેન્ટ જનરેશન થવાથી શું થશે? ઇન્કમ પીપલની વચ્ચે એટલે એ વસ્તુ ખરીદી શકશે. ખરીદશે એટલે કોઈ પણ પ્રોડક્ટની જે પ્રોડક્શન એણે કર્યું છે એની ડિમાન્ડ વધશે. ડિમાન્ડ વધશે એટલે શું થશે? આખી સાયકલ શરૂ થઈ જશે. ઇન્કમ અને પ્રોડક્શન અને ડિમાન્ડની સપ્લાયની એ રીતે સાયકલ શરૂ થઈ જશે. શરૂ થઈ જશે એટલે શું થશે? તો તમારી આ જે સાયકલિક અનએમ્પ્લોયમેન્ટ છે એ ઘટી જશે અને આ રીતે સાયકલિક અનએમ્પ્લોયમેન્ટને આપણે ઘટાડી શકીએ છીએ. ક્લિયર? તો જોઈએ આપણો નેક્સ્ટ પોઈન્ટ, ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ. જોઈએ આપણું ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ. When in production process
because of change in demand or production or due to change in taste and preference of or new technology, new goods enter in the market and unemployment arises. Then this unemployment is called frictional unemployment. તો ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટની હવે આપણે વાત કરવાની છે. વોટ ઇઝ ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ? તો ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ આપણે એને કહીએ છીએ કે કોઈ નવી ટેકનોલોજી આવી, કોઈ ટેસ્ટ ચેન્જ થયો લોકોનો, કે કોઈ ડિમાન્ડ બીજા પ્રોડક્ટની વધી ગઈ અને આપણા પ્રોડક્ટની ડિમાન્ડ ઘટી ગઈ, કે કોઈ પણ રીઝન, વેધર ઇટ ઇઝ અ ટેસ્ટ, પ્રેફરન્સ, ન્યૂ ટેકનોલોજી, ન્યૂ ગુડ્સ એરાઇવ ઇન ધ માર્કેટ, કોઈ પણ રીઝનની કારણે કસ્ટમર્સની ડિમાન્ડ કે કસ્ટમરનો ચેન્જ બદલાય છે, બીજે જતાં આપણે જે વસ્તુ લેતા હોય એની ડિમાન્ડ ઘટી જાય કે એનો બિઝનેસ બંધ થાય. તો આવી જે વસ્તુ થતી હોય છે અને એની કારણે જે ડિમાન્ડ ઘટી જવા કે બંધ થવા કારણે એમ્પ્લોયમેન્ટ જતી રહે છે કે એમ્પ્લોયમેન્ટ ઘટી જતી હોય છે, તો એનીથી શું થતું હોય છે? તો એ જે થઈ છે અનએમ્પ્લોયમેન્ટ, એની કારણે જે અનએમ્પ્લોયમેન્ટ વધે છે, તો એ અનએમ્પ્લોયમેન્ટને ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ કહેવામાં આવે છે. ક્લિયર? તો ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ કોને કહેવામાં આવે છે? તો આવી જે બેરોજગારી નીકળે છે ને, જેની કારણે આપણે એમ કહીએ કે કોઈ લોકોના કસ્ટમરના ટેસ્ટ ચેન્જ થાય છે, પ્રેફરન્સ ચેન્જ થાય છે, કે ન્યૂ ટેકનોલોજી આવવામાં આવે છે, કે ન્યૂ ગુડ્સ આવે છે, એની કારણે જે અનએમ્પ્લોયમેન્ટ ક્રિએટ થાય છે ને, તો આ અનએમ્પ્લોયમેન્ટને આપણે શું કહી શકીએ? તો આ અનએમ્પ્લોયમેન્ટને આપણે ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ કહી શકીએ છીએ. તો સમજી ગયા વોટ ઇઝ ફ્રિક્શનલ એમ્પ્લોયમેન્ટ? તો કે ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ ઇઝ ધોઝ અનએમ્પ્લોયમેન્ટ because of change in demand or production or due to change in taste and preference or new technology, new goods enter in the market and unemployment arises. This unemployment is called as frictional. તો ફ્રિક્શનલ એમ્પ્લોયમેન્ટ એટલે ચેન્જ ઇન ટેસ્ટ, પ્રેફરન્સ કે ન્યૂ ટેકનોલોજી કે ન્યૂ ગુડ્સ માર્કેટમાં આવવાથી જે બેરોજગારી થાય છે એને ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ કહેવામાં આવે છે. ક્લિયર? જોઈએ આગળ. ઇન એ ડેવલપ્ડ નેશન્સ વેન ઓલ્ડ પ્રોડક્શન સિસ્ટમ is replaced by a new production system, then these units with old production system face economic loss and shutdown. As a result, laborers working in those units remain unemployed till they don't learn the working according to the new technology. This employment is for a short term. તો આપણે આવું ક્યાં થતું હોય છે? તો અહીંયા કહે છે કે ડેવલપ્ડ કન્ટ્રીઝમાં થતું હોય છે વધારે. તો ડેવલપ કન્ટ્રીઝમાં ન્યૂ ટેકનોલોજીસ વારે ટાઈમે આવતી જ રહેતી હોય. તો ઓલ્ડ ટેકનોલોજીસ હોય છે તો એ કંપની ઓલ્ડ ટેકનોલોજીમાં જોઈ ક્યાં તો એને ન્યૂ ટેકનોલોજીમાં અપગ્રેડ કરવું પડે, અને ક્યાં જોઈ ન્યૂ ટેકનોલોજીમાં અપગ્રેડ ન કરે તો શું થાય? તો ઓલ્ડ ટેકનોલોજીના જે ફર્મ ચાલતા હોય તો એ ચાલતા હોય છે એને શટડાઉન ક્યાં ગ્રેટ લોસ, ઇકોનોમિક લોસ ફેસ કરવાનો હોય. બિકોઝ ન્યૂ ટેકનોલોજી આવે છે તો ન્યૂ ટેકનોલોજીથી ન્યૂ ગુડ્સ આવે છે જેની ક્વોલિટી પણ સારી હોય, બધી રીતે ફેમિલિયર કે ઇઝી ટુ યુઝ ફોર કસ્ટમર્સ હોય છે, કસ્ટમરના એના ડિમાન્ડ પણ ન્યૂ ટેકનોલોજીના વધારે હોય છે. તો આવું વધારે આપણે એમ જોઈએ તો સ્માર્ટફોન્સમાં વધારે થતું હોય છે. આપણે જોયું તો નોકિયાએ એન્ડ્રોઈડ ન લીધું, નોકિયા હેઝન ટેકન એન્ડ્રોઈડ, એની કારણે એને કેટલો લોસ અને એનું આખું શટડાઉન કરવું પડ્યું. બિકોઝ ઓફ બિકોઝ ઓફ એન્ડ્રોઈડ સેમસંગ ચગી ગયું. સેમસંગે ન્યૂ ટેકનોલોજી એન્ડ્રોઈડને એક્સેપ્ટ કરી તો એ ચગી ગઈ, એનું ડિમાન્ડ વધી ગઈ. વેરેઝ નોકિયાએ ચેન્જ ન કર્યું એઝ પર ડિમાન્ડ ઓફ ધ કસ્ટમર, દે હેડન ચેન્જ. તો શું થયું? તો નોકિયાને સાવ ધંધો બંધ થયો, એને ઇકોનોમિક લોસ આવ્યો, પ્લસ દે હેઝ ટુ શટ ડાઉન. પણ તમે જો આમાં એવું થાય, આની કારણે પછી કેટલા લોકોને બેરોજગારી મળી. તો બેરોજગારી મળી તો પછી બેરોજગાર થયા તો શું કરવાનું? અનએમ્પ્લોયડ થયા તો એને આ ન્યૂ ટેકનોલોજીનું શીખવું પડે, ન્યૂ ટેકનોલોજી સાથે કામ કરવાનું શીખવું પડે. જો એ ન્યૂ ટેકનોલોજી સાથે કામ કરતાં શીખી જાય તો એ જેટલા સમય સુધી ના શીખી શકે, કામ કરતાં નવું ટેકનોલોજીથી સાથે કામ કરવાનું ન શીખી શકે ત્યાં સુધી તેઓ બેરોજગાર રહે છે. દે આર રિમેન અનએમ્પ્લોયડ. સમજ્યા? તો શું કહે છે? ન્યૂ ટેકનોલોજી આવતા જે ઓલ્ડ ટેકનોલોજીના એમ્પ્લોઈઝ હોય છે એને બેરોજગાર થતા, એને કામ વયું જતું હોય હાથમાં, તો એ અનએમ્પ્લોયડ થાય છે. તો એ અનએમ્પ્લોયડ થાય છે એને ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ કહેવાય. બટ ઇફ દે ટ્રાય ટુ લર્ન વર્કિંગ કન્ડિશન અંડર ન્યૂ ટેકનોલોજી ટિલ ધેટ દે આર અનએમ્પ્લોયડ, પછી તેને એમ્પ્લોયમેન્ટ મળી જાય છે જો ન્યૂ ટેકનોલોજી સાથે કામ કરતા શીખી જાય છે અને એની એમાં આવડત થઈ જાય એટલે એને જોબ મળી જાય. એટલે આ શોર્ટ ટર્મ માટે છે. આ જે અનએમ્પ્લોયડ ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ છે એ ઇટ ઇઝ ફોર શોર્ટ ટાઈમ. ક્લિયર? તો જોઈએ એક એક્ઝામ્પલ. વેન સ્માર્ટફોન રિપ્લેસ્ડ ઓલ્ડ મોબાઈલ ફોન્સ
then the labor engaged in production, sales and service of all mobile phones becomes unemployed. This is a frictional employment. તો આપણે વાત કરી નોકિયાની. નોકિયા કીપેડ ઉપર જ રહી, એણે ચેન્જ ન કર્યું, એણે ટચ સ્ક્રીનમાં ન આવી, એણે એન્ડ્રોઈડ ન યુઝ કર્યું, લોકોની ડિમાન્ડ જે કોર હતી એ વસ્તુ એણે ન કર્યું, તો શું થયું? તો એને કંપની બંધ કરવી, તો એની કંપનીમાં જેટલા લોકો કામ કરતા હતા એનું શું થયું? તે બધા બેરોજગાર થયા. દે ઓલ બીકેમ અનએમ્પ્લોયડ. તો આ રીતે ઓલ્ડ મોબાઈલ ફોન્સ કે ઓલ્ડ કંપનીના ફોન્સ હોય કે ઓલ્ડ કંપનીઝ જે છે એ શટડાઉન થાય છે, તો શું થાય છે? તો બધા એના લેબર્સ કે એના વર્કર્સ કે એના એમ્પ્લોઈઝ બધાય અનએમ્પ્લોયડ થાય છે. અને આ રીતે આપણે એમ કહી શકીએ નોકિયાનો ધંધો બંધ થયો અને સેમસંગનો બિઝનેસ સ્ટાર્ટ થયો. ક્લિયર? તો આ હતું આપણું ટોપિક ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ. તો આજે આપણે અહીંયા કન્ક્લુડ કરીએ છીએ આપણો ટોપિક ટાઈપ્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ. આપણે જોયું હતું ને ટાઈપ્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ ટોપિક ઉપર આપણે હતા, ટાઈપ્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ ટોપિક ઉપર. એમાં આપણે જોઈએ ઓપન અનએમ્પ્લોયમેન્ટ, ફર્સ્ટ વન ઓપન અનએમ્પ્લોયમેન્ટ, બીજું અંડર અનએમ્પ્લોયમેન્ટ, ત્રીજું ડિસગાઇઝડ અનએમ્પ્લોયમેન્ટ જે આજે જોયું, ચોથું સાયકલિક અનએમ્પ્લોયમેન્ટ એ પણ આજે જોયું, અને પાંચમું ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ. સો there were 5 types of unemployment which we have seen. Clear? So here I conclude my lecture. Thank you very much and Jai Hind.